તો મિત્રો હવે આખરે આપણા ભારત દેશે બાંગ્લાદેશને દેખાડવાનું ચાલુ કરી નાખ્યું છે કે મેદાનનો અસલી હીરો કોણ છે। હમણાંના દિવસો દરમિયાન આપણે જોઈએ તો બાંગ્લાદેશે પોતાનું અસલી રૂપ ભારતની સામે હવે રાખી દીધું છે અને ભારતની સામે શું આખી દુનિયાની સામે દેખાડી દીધું છે। બાંગ્લાદેશ લગાતાર ભારતને છેડી રહ્યો છે। ક્યારેક તો એ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારો કરી રહ્યો છે તો ક્યારેક સીમા ઉપર ડ્રોન તૈનાત કરી રહ્યો છે। બાંગ્લાદેશ ભારતના નોર્થ ઇસ્ટ વાળા રાજ્યોમાં કબજો કરવાની ધમકી પણ આપી રહ્યો છે અને હવે બાંગ્લાદેશની અંદર પાકિસ્તાનીઓના હથિયાર લઈને આવવાનો એટલો વધી ગયો છે કે ભારતને હવે એક મોટો પગલો લેવો પડ્યો છે। બાંગ્લાદેશને પોતાની એની ઓકાત દેખાડવા માટે, બાંગ્લાદેશને ઠેકાણે લગાવવા માટે ભારતે પોતાનો 365 પ્લાન તૈયાર કર્યો છે, જે ભારત દ્વારા લગાવવામાં આવેલો એક એવો માસ્ટર પ્લાન છે જેના પછી બાંગ્લાદેશને ભારતની સામે ઘૂંટણા ઉપર આવવું જ પડશે। આખી ડેવલપમેન્ટ શું છે આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે। મિત્રો, આ વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલાં તમારા માટે ખાસ 15,55,555 રૂપિયા જીતવાની એક તક લઈને આવ્યો છું। માત્ર 349 રૂપિયામાં તમે 15,55,555 રૂપિયા જીતવાની તક મેળવો। મિત્રો, આ એક ઇનામી ડ્રો છે। ડ્રો ખોલવાની તારીખ 11/1/2025ના રોજ સાંજે ઇનામી યોજના શ્રી વવાર ગૌસેવા ટ્રસ્ટ પર ભવ્ય લોક ડાયરા સાથે ખોલવામાં આવશે। તો રાહ શેની જુઓ છો? તાત્કાલિક નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરો અને તમારી કૂપન ઓનલાઈન અથવા ઓફલાઈન મેળવો। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરો। ચાલો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, જોવામાં આવે તો પાછલા થોડાક મહિનોથી જ્યારથી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનિસની સરકાર આવી છે ત્યારથી કરીને આજ સુધી બાંગ્લાદેશ દ્વારા એટલા મોટા ભારત વિરોધી કામ કરવામાં આવ્યા છે કે એ વાત પહેલાથી જ સમજમાં આવી ગઈ હતી કે આગળ ચાલીને હવે ભારત માટે પાકિસ્તાનથી પણ મોટો દુશ્મન બાંગ્લાદેશ બનવાનો છે। અને મિત્રો, આ સમય આવવામાં 2-3 મહિના પણ ન લાગ્યા। ખાલી 2024ના અંતમાં જ બાંગ્લાદેશે ભારતની સીમા ઉપર ડ્રોન તૈનાત કરી નાખ્યા। ભારતની સીમાઓ ઉપર ડ્રોન તૈનાત કરી અને ભારતના ઇલાકાઓ ઉપર કબજો કરવાની ધમકી આપીને એ વાત સાબિત કરી નાખી કે હવે પાકિસ્તાનથી પણ મોટો દુશ્મન બનવા માટે બાંગ્લાદેશ તૈયાર છે, ભારતનું દુશ્મન બનવા માટે તૈયાર છે। બાંગ્લાદેશે એકદમ સાફ કરી નાખ્યો છે કે એમના જે ઈરાદા છે એ ભારત માટે કેવા છે। ચાલો મિત્રો, આપણા બધાને બાંગ્લાદેશના ઈરાદા, ભારત માટે જે ઈરાદા છે એ તો આપણા બધાને સમજમાં આવી ગયા છે, પણ એમના દ્વારા ભારત માટે શું કહેવામાં આવી રહ્યું છે એને જાણવા માટે સૌથી પહેલાં હું તમને એક ખબર જણાવું છું। આ ખબર હાલમાં જ બહાર નીકળી છે અને આમાં એવું છે કે બાંગ્લાદેશનું એમ કહેવું છે કે અમે ભારત સાથે બગડેલા જે સંબંધ છે એ વાપસ સુધારવા માંગીએ છીએ, પાછા સુધારવા માંગીએ છીએ। અહીંયા મિત્રો, બાંગ્લાદેશ બાજુથી આ કહેવું જ એમની સૌથી મોટી સમસ્યા છે, કારણ કે બાંગ્લાદેશ ખુલ્લામાં તો કંઈક બીજું કહી રહ્યું છે અને પીઠ પાછળ કંઈક બીજું જ કામ કરી રહ્યું છે। કારણ કે બાંગ્લાદેશ બાજુથી હમણાંના દિવસો દરમિયાન ના તો ખાલી ભારતીય બોર્ડર ઉપર ડ્રોન અને હથિયાર તૈનાત કરવામાં આવ્યા છે, પણ બાંગ્લાદેશે ભારત સાથે થયેલી અમુક ડીલોને પણ રદ કરવાનો આદેશ આપી દીધો છે અને આ ભારત માટે પણ એક ઝટકાથી ઓછી વાત નથી કંઈ। મિત્રો, અસમ, ત્રિપુરા અને મિઝોરમ જેવા જે ભારતના જે નોર્થ ઇસ્ટ ઇલાકાવાળા જે રાજ્યો છે, આ રાજ્યોમાં કેબલના દ્વારા હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે બાંગ્લાદેશની ટેલિકમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશનની સાથે ભારતે સમજૂતો કર્યો હતો કે અમે તમારી ટ્રાન્સલેટ રૂટનો ઉપયોગ કરી અને અમારા નોર્થ ઇસ્ટ રાજ્યોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડીશું। બાંગ્લાદેશને ટ્રાન્ઝિટ રૂટના રૂપમાં ઉપયોગ કરવા માટે એટલા માટે આ સમજૂતો કરવામાં આવ્યું હતું કે આપણે ભારતના નોર્થ ઇસ્ટવાળા આ રાજ્યોમાં ડાયરેક્ટ જો ઇન્ટરનેટ કનેક્શન, હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન પહોંચાડીશું તો ભારતના પશ્ચિમ બંગાળથી નોર્થ ઇસ્ટવાળા ઇલાકાઓની દૂરી 3,700 કિલોમીટર ઓછી થઈ જાય છે। ત્યાં જો આપણે ડાયરેક્ટલી ભારતના ઇલાકાઓનો ઉપયોગ કરીને જો ત્યાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ લઈ જઈએ છીએ તો આ દૂરી વધી જાય છે અને એટલા માટે ભારતે આ એક્સ્ટ્રા ખર્ચો ઘટાડવા માટે બાંગ્લાદેશની સાથે સમજૂતો કર્યો હતો। પણ હાલમાં મિત્રો, હવે બાંગ્લાદેશના બદલતા ઈરાદાઓની વચ્ચે એવી ખબર નીકળીને બહાર આવી રહી છે કે બાંગ્લાદેશે ભારતની ચિંતા વધારવા જેવું કામ કર્યું છે અને એમણે ભારતની સાથે થયેલી આ ડીલને હમણાં કેન્સલ કરી નાખ્યું છે અને જેના લીધે ભારતના નોર્થ ઇસ્ટ ઇલાકાઓની
જે ઇન્ટરનેટ હાઈ સ્પીડ ઇન્ટરનેટની જે સેવાઓ છે એ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. કહેવાનો મતલબ એ છે કે મિત્રો, બાંગ્લાદેશના હાલમાં બધા જ કામો ભારત સાથે એના જે સંબંધ છે એ બગાડી રહ્યા છે અને આગની અંદર ઘી નાખવાનું કામ પણ કરી રહ્યા છે. પણ સામેથી સોશિયલ મીડિયામાં મોહમ્મદ યુનિસનું એમ કહેવું છે કે અમે ભારત સાથે બગડી રહેલા સંબંધોને સુધારવા માંગીએ છીએ. તો આવી પરિસ્થિતિમાં હવે બાંગ્લાદેશને સબક શીખવાડવા માટે સીધો રસ્તો નહીં પણ ટેઢો રસ્તો લેવો પડશે. અને આ રસ્તો એવો હશે કે બાંગ્લાદેશને અંદર જ અંદર એકદમ ખોખલો કરી નાખશે. એટલા માટે આજની તારીખમાં ભારત સામેથી તો બાંગ્લાદેશના વિરોધમાં પોતાની સિક્યોરિટીને ટાઈટ કરી રહ્યો છે અને ભારત સેનાને પણ પૂરી રીતે એક્ટિવ કરી ચૂક્યો છે, જેના લીધે બાંગ્લાદેશના હરેક પગલાં ઉપર નજર રાખી શકાય. પણ હવે અંદર જ અંદર બાંગ્લાદેશને પૂરી રીતે કમજોર કરીને બાંગ્લાદેશને એકદમ ખોખલો કરી નાખવાનો પ્લાન પણ આપણા ભારત દેશે બનાવી લીધો છે. અને મિત્રો, તમને જણાવી દઉં કે ભારતના આ જે પ્લાન છે એ પ્લાનનું નામ છે 365, જે ભારત બાજુથી લાગુ કરવામાં આવેલો એક એવો માસ્ટર પ્લાન છે જે બાંગ્લાદેશમાં એકદમ ભૂચાલ લાવી દેશે અને આના પછી બાંગ્લાદેશને ઘૂંટણા ઉપર આવ્યા સિવાય બીજો કોઈ પણ ઓપ્શન નહીં હોય એની પાસે. ભારત બાજુથી લાવવામાં આવેલો આ 360 માસ્ટર પ્લાન બાંગ્લાદેશના વિરોધમાં કેવી રીતે કામ કરશે, બાંગ્લાદેશને કેવી રીતે પાડશે, આ સમજવા માટે હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. વર્તમાન સમયમાં જોવામાં આવે તો હાલમાં બાંગ્લાદેશના ઈરાદા ભારતના વિરોધમાં ભલે જ બદલી ગયા છે હવે, પણ આપણે જો જોઈએ તો બાંગ્લાદેશ પોતે પણ હવે એક નવા સંકટ બાજુ આગળ વધી રહ્યો છે. અને આ નવો સંકટ છે એના પોતાના દેશની ઇકોનોમી, અર્થવ્યવસ્થા. કારણ કે બાંગ્લાદેશમાં જે તકતો પલટ થયો છે એના પછી દિવસે પ્રતિ દિવસે બાંગ્લાદેશ પૂરી રીતે કંગાલ થતો જઈ રહ્યો છે. અને આના સિવાય જે ત્યાંના કટ્ટરપંથી લોકો છે એ બાંગ્લાદેશની મુસીબતો આનાથી પણ વધારી રહ્યા છે. એ લગાતાર ત્યાંના હિન્દુઓ ઉપર જુરમ કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ભારત વિરોધી ગતિવિધિઓમાં એકદમ પૂરી રીતે લાગેલા પડ્યા છે. અને જેમ કે અમે પહેલા પણ તમને જણાવ્યું કે હાલની વર્તમાન પરિસ્થિતિ એવી છે કે જે બાંગ્લાદેશ છે એ ભારત માટે એક નવા દુશ્મનના રૂપમાં હવે ઉભરી રહ્યો છે. અને આના લીધે હવે આપણો ભારત દેશ હરેક પરિસ્થિતિ ઉપર ખૂબ જ સારી રીતે નજર બનાવીને રાખી રહ્યો છે. જેમ કે હવે બાંગ્લાદેશની હરકતોને કાબૂમાં લાવવા માટે હમણાં જ ભારતે પ્લાન 365ની ઘોષણા કરી છે. અને મિત્રો, આ 365 મતલબ એકદમ સાફ છે કે ખાલી એક જ વર્ષની અંદર બાંગ્લાદેશ પોતાની મેળે જ એકદમ ઘૂંટણા ઉપર આવી જશે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં તખ્તાપલટ થયાથી પહેલાં એમની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હતી એ એકદમ ખૂબ જ પ્રગતિ કરી રહી હતી. તમામ વિદેશી કંપનીઓના ટેક્સટાઇલ ઓર્ડર બાંગ્લાદેશમાં જ તૈયાર થઈ રહ્યા હતા. અને મિત્રો, ત્યાં સુધી કે ચીન પછી બાંગ્લાદેશ દુનિયાનો સૌથી મોટો કપડાનો એક્સપોર્ટર હતો. પણ પછી તખ્તો પલટ થયો અને મોહમ્મદ યુનિસની સરકાર આવી અને મિત્રો આના કારણે બાંગ્લાદેશની પૂરેપૂરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એકદમ બરબાદ થઈ ગઈ છે. અને બાંગ્લાદેશનો રોજગાર પણ આ જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર ટકેલો હતો. બાંગ્લાદેશની પૂરેપૂરી ઇકોનોમી, પૂરેપૂરી અર્થવ્યવસ્થા પણ આ જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના લીધે સારી હતી. મતલબ કે જે દેશની પૂરેપૂરી અર્થવ્યવસ્થા જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર ઉભેલી હોય તો એમના માટે એનાથી વધારે મજબૂત કોઈ કડી હોઈ જ નથી શકતી. પણ હવે દુનિયાના મોટા જે કપડાના જે બ્રાન્ડ છે એ ભારત બાજુ હવે પોતાની નજર નાખી રહ્યા છે. અને આના કારણે બાંગ્લાદેશની જે સૌથી વધારે જે મજબૂત કડી હતી, સૌથી વધારે કમજોર કડી હવે સાબિત થઈ રહી છે. અને ભારતે બાંગ્લાદેશની આ જ કમજોર કડીને હવે ઓળખી લીધું છે. અને એટલા માટે પ્લાન 365ના અંતર્ગત આ જ કડીને આવનારા એક વર્ષની અંદર ધીમે ધીમે હજી પણ કમજોર કરીને અને એક વર્ષની અંદર આ જે કડી છે આને પૂરી રીતે તોડી દેવામાં આવશે. એમની આ કડીને તોડવા માટે ભારતના પ્રધાનમંત્રી PM નરેન્દ્ર મોદીજી સહારો લેશે ડોનાલ્ડ ટ્રમ્પનો. હા મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ જે હવે વર્ષ 2025માં ફરી એકવાર અમેરિકી શાસનમાં આવી રહ્યા છે, જેમાં ભારતના PM નરેન્દ્ર મોદીજી ટ્રમ્પની સાથે હવે વિદેશી યાત્રાઓ ઉપર નીકળશે. અને આ યાત્રા દરમિયાન બાંગ્લાદેશનો જે એક્સપોર્ટ છે એને નિશાનો બનાવવામાં આવશે. જ્યાં પ્લાનના અનુસાર મિડલ ઈસ્ટ અને એશિયાઈ દેશોમાં બાંગ્લાદેશના ટેક્સટાઇલ એક્સપોર્ટ ઉપર નકલ કસવા માટે ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે. અને ત્યાં સુધી કે USA અને અમેરિકા જેવા ખૂબ જ મોટા માર્કેટ જ્યાં બાંગ્લાદેશની પકડ ખૂબ જ વધારે મજબૂત છે ત્યાંથી બાંગ્લાદેશને હટાવવાની કોશિશ કરવામાં આવશે અને આમાં પોતે ડોનાલ્ડ ટ્રમ્પ સામેલ હશે. જ્યારે બાંગ્લાદેશના એક્સપોર્ટ ઉપર ઘા લાગશે તો એનો જે વિદેશી મુદ્રા ભંડાર છે એ ખૂબ જ ઝડપથી ખાલી થવા લાગશે. અને આના લીધે બાંગ્લાદેશમાં આવનારા સમય દરમિયાન ખૂબ જ ગંભીર આર્થિક સંકટ આવી શકે છે. હાલત એવી ખરાબ થઈ જશે કે બાંગ્લાદેશ પોતાના ઇમ્પોર્ટ બિલ પણ નહીં ચૂકવી શકે. અને એવામાં મિત્રો કહેવામાં એમ આવી રહ્યું છે કે જો
બાંગ્લાદેશ લગાતાર આવી જ રીતે ભારત વિરોધી ગતિવિધિઓમાં રહેશે તો આવનારા એક વર્ષની અંદર ભારત પૂરી રીતે બાંગ્લાદેશને બરબાદ કરીને છોડી દેશે. અને જે આજની તારીખમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે બાંગ્લાદેશના જે કટ્ટરપંથી લોકો છે એ બધાને એકને એક દિવસે ભારતની સામે ઘૂંટણા ઉપર આવવું જ પડશે. કારણ કે જેવી રીતે બાંગ્લાદેશ બરબાદીના રસ્તા ઉપર ચાલી રહ્યો છે તો જ્યારે એ બરબાદ થઈ જશે તો આખી દુનિયામાં ખાલી એક ભારત જ એવો દેશ બચશે જે બાંગ્લાદેશનો સાથ આપી શકે છે. ખાલી ભારત જ એ દેશ છે જે ફરી એકવાર બાંગ્લાદેશને માર્કેટમાં ઊભો કરી શકે છે. હમણાં મિત્રો તમને શું લાગે છે, શું ભારતનો આ જે 365 પ્લાન ભારતે તૈયાર કર્યો છે આ પ્લાન સક્સેસફુલ રહેશે કે નહીં રહે? આના ઉપર તમારા શું વિચાર છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.